હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા। આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી। સૌથી પહેલા આપણે કાજુ લઈશું। કાજુ, બદામ અને પિસ્તા એ ત્રણ વસ્તુનો મેઇન બેઝ હોય છે અને એમાંય સૌથી વધારે કાજુ હોય છે, કારણ કે કાજુ વધારે લેવાથી જ્યારે તમે એ બહારના દૂધનો મસાલો જ્યારે દૂધમાં નાખો ને ત્યારે તમને દૂધ ઘટ્ટ લાગે છે અને એનું કારણ એ હોય છે કે એની અંદર કાજુનું પ્રમાણ વધારે હોય છે અને કાજુ વધારે હોવાના કારણે દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જાય છે અને દૂધને ઘટ્ટ બનાવે છે। તો આપણે અત્યારે કાજુ લઈશું। અત્યારે મેં 1 કપ કાજુ લીધેલા છે, એની સાથે અડધો કપ બદામ અને અડધો કપ પિસ્તા લીધેલા છે। એ રીતે કાજુ સૌથી વધારે અને એનાથી ઓછા બંને પિસ્તા અને બદામ લીધેલા છે। હવે આ ત્રણેય વસ્તુને સરસ રીતે શેકી લેવાની છે। હવે જ્યારે તમે કાજુ લેતા હો કે બદામ કે પિસ્તાનો ઉપયોગ કરતા હો ને ત્યારે ત્રણેય વસ્તુ આપણા ઘરમાં સરસ હોય છે, એટલે કે આપણે સારી ક્વોલિટીની યુઝ કરતા હોઈએ છીએ, એટલે જે મસાલો તૈયાર થશે ને એ પણ એકદમ સરસ તૈયાર થવાનો છે। હવે આ ત્રણેય વસ્તુને શેકી લેવાની છે। ઘણા લોકો એને આ જ રીતે ક્રશ કરી લેતા હોય છે, પણ એમ કરવાથી શું થાય છે કે જે બદામ, કાજુ અને પિસ્તા છે એ સરસ રીતે ક્રશ પણ થતા નથી અને ઘણી વખત અધકચરા રહી જાય છે, કોઈ વખત બહુ વધારે પાવડર થઈ જાય અને એનું તેલ છૂટું પડી જતું હોય છે। જ્યારે આ રીતે તમે શેકી લેશો અને શેકીને પછી એને તમે જ્યારે ક્રશ કરશો ઠંડુ કરીને ત્યારે એ સરસ રીતે ક્રશ થતા હોય છે। અને હંમેશા આ જ્યારે પણ શેકીએ ત્યારે મીડિયમ ફ્લેમ પર શેકવાના છે, જેથી કરીને બહુ વધારે ડાર્ક ન થઈ જાય। જો આ દૂધનો મસાલો તમારા ઘરે હાજર હશે તો તમે ફટાફટ દૂધ બનાવી શકો છો અને કઢેલું દૂધ આમાંથી બહુ જ સરસ બને છે। અને બીજી એક વાત કે આની અંદર બહારનો જે તમે મસાલો લાવો છો ને ત્યારે હંમેશા એવું થાય છે કે બહાર જેવી ફ્લેવર નથી મળતી, તો એની અંદર એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરેલું હોય છે કે જે તમે ક્યારેય દૂધમાં નથી ઉમેરતા હોતા અને એ ઇન્ગ્રેડિયન્ટ્સના કારણે બહારના દૂધના મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવે છે। એ દૂધને તમારે ઉકાળવાની પણ જરૂર નથી। દૂધની અંદર તમે 1 ચમચી પાવડર ઉમેરી દેશો ને એટલે દૂધ એકદમ સરસ તૈયાર થઈ જશે, એકદમ ફ્લેવરફુલ અને એકદમ ટેસ્ટી। હવે થોડા જે ડ્રાયફ્રૂટ્સ છે એ બધા થોડા પ્રમાણમાં શેકાવા આવ્યા લાગ્યા છે, એક થોડી એની હલકીસી સુગંધ આવવા લાગી છે। હવે એની અંદર આપણે એલચી ઉમેરી લઈશું। લગભગ 15 થી 20 નંગ જેટલી આપણે એલચી ઉમેરવાની છે, કારણ કે એલચીનો સ્વાદ આ દૂધમાં બહુ જ સરસ લાગે છે। એની સાથે 1 ટુકડો જાયફળનો પણ ઉમેરી લઈશું। જાયફળ બહુ વધારે ન હોવું જોઈએ, જો જાયફળ વધારે પ્રમાણમાં હશે ને તો જે દૂધ છે ને એની અંદર કડછાશ આવી જશે, એનો સ્વાદ સરસ નહીં આવે। જે મસાલો આપણે દૂધમાં ઉમેરશું ને ત્યારે આપણે પાછળથી એવું લાગશે કે કંઈક કડવાશ લાગે છે અને શું કડવાશ લાગે છે એ આપણે ખબર નથી પડતી હોતી। હવે એ જે ઇન્ગ્રેડિયન્ટ્સ, જે હિડન ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે કહીએ છીએ એ ઉમેરવાનું છે અને એ છે જાવંત્રી। જાવંત્રી એવી વસ્તુ છે કે એ તમને ક્યારે પણ તમે દૂધમાં નથી ઉમેરતા હોતા, એ તમે કોઈ ફ્લેવરફુલ એટલે કે કોઈ બિરયાની કે એવું બનાવતા હો ત્યારે તમે ઉમેરતા હો છો। જાયફળ આપણે ઉમેરતા હોઈએ છીએ કોઈ પણ મીઠાઈમાં, પણ જાવંત્રીનો ઉપયોગ બહુ જ ઓછા પ્રમાણમાં કરતા હોય છે અને જાવંત્રી ફક્ત આટલી જ ઉમેરવાની છે। જો વધારે તમે જાવંત્રી ઉમેરશો ને તો એનો સ્વાદ પણ બહુ વધારે સ્ટ્રોંગ આવશે અને એની ફ્લેવર બહુ વધારે આવશે, એટલે બીજી બધી ફ્લેવર દબાઈ જશે। તો અત્યારે આપણે આટલા પ્રમાણમાં જાવંત્રી લઈએ છીએ। લગભગ તમારી પાસે જો આખી જાવંત્રી હોય તો એ અડધો પીસ લેવાનો છે અને ટુકડા હોય તો આવી રીતે 2 થી 3 ટુકડા લેવાના છે। અને છેલ્લે હવે કેસર ઉમેરી લઈશું। કેસરના કારણે કલર અને સ્વાદ બંને બહુ જ સરસ આવે છે। અત્યારે આપણે લગભગ કહેવાય ને કે 1/2 ટીસ્પૂન જેટલું કેસર ઉમેરી લેવાનું છે। આનાથી કલર એકદમ સરસ બહાર જેવો જ આવશે। કેસરી કલર અને એની સાથે પિસ્તાનો કલર એટલે બધા જ કલર મિક્સ થશે એટલે બહુ જ સરસ કલર અને સુગંધ બંને આવશે। કેસરની પોતાની ફ્લેવર પણ બહુ જ સરસ હોય છે। જો હવે આ બધા જ ડ્રાયફ્રૂટ છે એ સરસ રીતે શેકાઈ ગયા છે। તમને દેખાશે કે બદામનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે, કાજુ ઉપર જરાક ગુલાબી ઝાય આવી ગઈ છે અને બધા જે ડ્રાયફ્રૂટ છે થોડા ફૂલી ગયા છે।
એટલે હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને આ જે મિશ્રણ છે એને થોડું ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય ને પછી આપણે એને ક્રશ કરી લેવાનું છે. દૂધના મસાલાનું જે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. હવે એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું. એક બાઉલમાં કાઢી લીધું હતું ઠંડુ કરવા માટે અને હવે સરસ ઠંડુ થઈ ગયું છે. હવે જનરલી તો આપણે આમને આમ જ ક્રશ કરી લેતા હોઈએ છીએ, પણ આની સાથે તમે જો ખાંડ ઉમેરી અને જો ક્રશ કરશો ને તો આ મિશ્રણ એકદમ સરસ ક્રશ થશે અને એની સાથે એનો એક સરસ સ્વાદ મળશે. ઘણા લોકો આની અંદર મિલ્ક પાવડર ઉમેરતા હોય છે, પણ મિલ્ક પાવડર ઉમેરવાથી શું થાય છે કે જ્યારે તમે આ જે મસાલો છે એને તમે સ્ટોર કરો છો ને લાંબો ટાઈમ, તો મિલ્ક પાવડર ભેજના કારણે ભેગું થઈ જાય છે. એની અંદર જો મિલ્ક પાવડરને કારણે જો ભેજ લાગે તો એ વધારે ચોંટી જતો હોય છે. તો મિલ્ક પાવડરને બદલે તમે એની અંદર 2 ચમચી ખાંડ ઉમેરી દો, એટલે કે 2 ટેબલ સ્પૂન આપણે એની અંદર ખાંડ ઉમેરી દઈશું. આ ખાંડ ઉમેરવાથી એની અંદર એક સરસ સ્વાદ પણ આવશે અને એની સાથે સાથે એક રસ પણ બહુ સરસ રીતે થશે. અને બીજું એક વાત કે જ્યારે તમે આ જે મિલ્ક મસાલો છે એનો ઉપયોગ કરીને આપણે દૂધ તો બનાવતા હોઈએ છીએ, પણ એના સિવાય તમે કોઈ મીઠાઈમાં પણ તેને ઉમેરી શકો છો અથવા શ્રીખંડ બનાવો ત્યારે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. તો હવે આ મસાલો છે એને આપણે ક્રશ કરી લઈએ. આ મિશ્રણ છે એને આપણે સરસ રીતે ક્રશ કરી અને પાવડર તૈયાર કરી લઈએ છીએ. જો મિલ્ક મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. એટલી સરસ સુગંધ આવી રહી છે ને અત્યારે. અને જો ખાંડ ઉમેરી છે અને જે પણ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જે એડ કર્યા હતા એ બધા જ શેકી લીધા છે, એટલે મસાલો એકદમ કોરો તૈયાર થયો છે. જરા પણ ભીનાશ એની અંદર નથી રહી.